હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જોવો છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ જશે. તમે જોઈ શકતા છો. આમ જો આવી રીતના આપણે તૈયાર થયા છીએ અને આજે આપણે જવાનું છે, જાન લઈને જવાનું છે. તો આજમાં તો તમને બહુ જોવાની મજા આવવાની છે. કેવો ડિસ્કો ને ડાન્સ ને ગ્રાસ ને ગરબા બધું લેવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ પહેલા હું સાહેબ કેવા તૈયાર છે એ તમને દેખાડી. અહીંયા જો અમારે સાહેબ તૈયાર થઈ જશે. હેલો ગાઈસ, હેલો સાહેબ, ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. હા, જવાનું છે રેલિયા જાનલીન. હા, તો મજા આવશે આજમાં બધાને. આવી રીતના કઈક સાહેબ તૈયાર થશે અને આપણે આવી રીતના તૈયાર થશે. અત્યારે કઈ મેસિંગ ફેસિંગ કર્યું નથી. અમારે કેવું ભાઈ તૈયાર થઈ જાય રાતે કર્યું મેસિંગ હો લે. હા, રાતનું મેસિંગ હતું. તો ગોતીડામાં મેસિંગ હોય તો આવો. હા, તો એવું બધું છે ને બસ બધા તૈયાર થઈ જશે ને છે ને નીકળવાની તૈયારી છે. તો જઈ ફટાફટ ડિસ્કો રાઈટ તો હવે છે ને ફટાકે વરદાદા અને વરદાદાના પપ્પા, મારા પપ્પાને બધે પગે લાગી લીધા છે અને હવે જલ્દી નીકળવાનું છે અમારે. ડાયરેક્ટ આને ઓલું હિંસવાનું છે, શું કહેવાય, પૈડું. પછી તારે ઘરે ન હોય. જો પૈડે હિંસવાળ અને ફોર વ્હીલર પગી જાય પછી પાછું ઘરે ન હોય તો બધું કામ થઈ જાય. પછી નીકળી ડાયરેક્ટ પૈડું હિંસવા જાય. જ્યારે વરસાદના અંદર ઈવી આવે પછી મારે અંદર આવે તાવથી પછી સીના અંદર ઈ ન આવે. ઓજ તારીખે તો જો ફટાફટ હવે અમારા મહેમાન તૈયાર થઈ ગયા છે. કૃષ્ણા અને હું ફટાફટ માથું ને વળે એટલે પાછું ના દે. એ હવે ના જઈને એ આપણે અત્યારે હા ચાલો. ગિફ્ટ માં કપડા આવવાની છે. વાહ, સરસ. થેન્ક યુ દેવાળા કા. તમારે ખૂબ ખૂબ આભાર. વાહ 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 કપડા આપવા બદલ. સરસ. અમારે છે ને મસ્ત નાઈસ સુપર હો. અરે ફરો તો. અરે વાહ ઓહો બસ બસ સરસ. થેન્ક યુ. હવે છે ને આપણે વીઓસી હોય અને વરસાદ બધા તૈયાર થઈ ગયા છે અને હવે જલ્દી નીકળવાનું છે. આપણે જાન લઈને રહી ગયા પણ પહેલાં છે ને મેં કીધું એ પ્રમાણે ફોર વ્હીલર પૂગી. હલો ગાઈસ, હવે નીકળી જાય અને વરસાદ તમારી વાટે ઊભા, જલ્દી ફટાકે પૂગો. હું તો સીના બહાર છે નહીં, અહીંયા ઘરે જવાનું છે. જા જલ્દી. હાલો ગાઈસ, તો જો આવી રીતનું કામ શરૂ. તો ગાઈસ ફોર વ્હીલર પણ આવી ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકતા છો તમે લોખંડમાં. હા બસ વસાડે. હા, એ આપણે મેન શું કરવું બેટા. એ કંઈક બોલો અને અહીંયા રાખજો. અહીંયા શરૂ છે એમ તમારે કરવાનું છે. રેડી? અહીંયા જેમ કરે ને એમ શીખવું પડશે. ઓકે એ યા આમ જો ટાયર ઓલા રેડી એમ આપણે જો ટાયર આપવું છે. રેડી. હવે ઘીની ઝાલક મારો 4 વાર. નાળિયેર પકડીને ચાલે ઉપર હા ઉપર ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ બસ એમ કરો. હા બસ ઘી ઠરી ગયેલું છે. 4 વાર જરા 4 વાર હાથે ઓલો કરી નાખો એટલે તમે પાસે હવે હાથે કોનો લેવો એટલે અરે હેઠે કરી નાખો. અહીંયા તો છે ને આઈસર તો ભરાવા માંડ્યું છે અને હું મેચ આવી ભાઈ. હાલો ની ભાઈ કામ હોય પતાવો જલ્દી અને ફટાફટ હવે છે ને આ 2 મોટરો તો મંદિરે દર્શન કરવા ગયું છે અને અહીંયા આઈસર ભરાવા માંડ્યું છે. બાટી ધબધબાટી. હાલો ધનજીભાઈ વ્યવસ્થિત રહેજો ભાઈ. હાલો મારા હાળે પકડી રાખો ફેમિલી બધા વ્યાજા છે. વરસાદ જાનડિયું જાનૈયા બધા વ્યાજા. અમે ખાલી તૈયાર પાછળ સહી આવે તો ફરે જાનનો ગાડી છે તૈયાર. સરસ. કેવલભાઈને જલ્દી બેહું, બાકી તો હવે છે ને જલ્દી નીકળી અને કંઈક મળતા જાવ. તમને મજા આવશે. કન્ટિન્યુ હવે છે ને ખાસ કરીને એકાદી કોમેન્ટ કરીને કહેજો તમારે એના લગ્ન કેવા હોય એમ. આ તો અત્યારે અહીંયા ડીજે બીજે કંઈ વાગતું નથી ને એટલે હું અહીંયા સડી જાઉં એટલે કીધું નકર તમે કોમેન્ટ નહીં કરો બરાબર. તો જોઈ લેજો ને કોમેન્ટ કરી દેજો. ચાલો જઈ કન્ટિન્યુ આગળ. ચાલો ગાઈસ
પોગી જા વરસાદા નથી પઈ ગયા હજી. વરસાદા નથી પગ્યા તમે પોગી જશે એવું. અને ઉતારો આમ તક છે ત્યાં પછી કંઈ ખબર નથી. મજા આવી છે આપણે રેલિયા પોગી જાઓ ગોપનાથ મહાદેવ રેલિયા ઠેઠ. તો ફેમિલી ગાઈસ વરસાદે પણ પોગી જશે હવે અને બધા ઉતરવા માંડ્યા છે. ચાલો તો જઈ બાજુ અને તમને બતાવી અલગ અલગ નવીન. એટલે આવડા છે ને બધા તાર છાવડીને આવ્યા અહીંયા તો તૈયાર થયા વરસાદ પોગી જશે અને આ મંદિરે ઉતારો આપેલો છે. સરસ હાલો બધા પોગી જમીને સરસ લે ગાઈસ હવે છે ને આઈસરે પણ આવી ગયું છે બબાટીને ધબધબાટી બધા પોગી ગયા. આપણે છે ને ફોર વ્હીલને ફણગારવાની શરૂ કરી દીધું એટલે કે મસ્ત ગુલાબ વાહ પછી ને આ ફોર વ્હીલ ઓલી ફોર વ્હીલર બે ભાઈ મંડાઈ ગયા અને આ ફોર વ્હીલર હું ઈશ્વરભાઈ મંડાઈ જવાના છે કામ. વાહ મેકલો મારા વાલા એક ગુલાબ કીજો તો એક ગુલાબ મેકલો મારા વાલા કીજો એક ગુલાબ મેકલાવ મારા વાલા. હા એમ તો ચાલો કંઈક દેશી જુગાડ કરીએ. આ એમ લેવા વાળા કોઈ હોય તો કહેજો. એટલે છે ને ઘણા બધા સબસ્ક્રાઈબર આવ્યા કાલના બ્લોગમાં છે ને ઘણા ઘરાને કવર કર્યા એટલે કે લીધા આપણે અને ઘણા ઘરા નથી લેવાના. એનું કારણ એ છે કે કામ હતું ને મારા ઘરના ઘરે એટલે બધાનો વિડીયો નથી બન્યો. હાલો ગાઈસ તો મુકેશભાઈ આવી ગયા અને સુરેશભાઈ આવી ગયા. સારું છે ને મુકેશભાઈ? સારું સુરેશભાઈ સરસ સારું છે થેન્ક યુ. પોગી ફર્સ્ટ ક્લાસ નાનજીભાઈ. વાહ ભાઈ વાહ. હાલો તો ડિસ્કો કરો ને હે મુકેશભાઈ? નાક થાય. પોગી જા પટેલ. હા હો મેમન પોગી જા. એ એ રામ ધનજીભાઈ. ધનજીભાઈ આ ધનજીભાઈ ને અમારે ધનજીભાઈ અહીં જુઓ રામ રામ ફેર સીડો સડક સડક ની. હાલો રેડી મસ્ત આવી ગયો. અરે વાહ કાંઈ ન કરે. અરે ઉતરી જાઓ મોટા ભાઈ બની જાઓ રેડી. હાલો ગાઈસ તો સાબ લઈને જઈએ છીએ હવે માંડવે. એટલે હવે છે ને એમ ગળ ખાવા જાય માંડવે તો સાબ હોય અને ગળ ખાવા જવાનું હોય એવું બધું હોય યાર. ચાલો ફેમિલી તો જો બધા જાય છે હવે અને થોડું થોડું તમને બતાવતો જાઓ ગાઈસ. અને સાપવાળા છે અંધાઈ ઉભા રહી જાય બોલો. જુઓ ગાઈસ કેમ પણ હે વિનોદભાઈ ને વિશાલભાઈ ને માઇકલ ને ઘણા બધાને તો નામે નથી આવડતા યાર શું કરવું લ્યો. અને ચાલો તો બધા આવે છે ને આપણે જઈએ છીએ ગળ ખાવા. ગળ ખાવા જો બધા આમ તમને પાછળ દેખાતા છે. આશા રાખું છું દેખાતા છે બધા આજુબાજુમાં આપણે વાઇટિંગમાં કેમેરો કલાકાર તરીકે દેખાય છે યાર. અને ફેમિલી માંડવા જો અહીંયા દેખાઈ જશે આપણને તે મેં તમને બતાવ્યા શું કેવું મારા વાલા. તો ગાઈસ પોગી જશે જાવડા છે ને તાંગડા પકડી ડૂબી ગયેલા છે. એનું કારણ એ છે કે મારા વાલા કલાક ઉપર અમારે ખમ્મું પીડ્યું બીજા જાનવાળાની વાટે. બાકી તો કંઈ નહીં. હવે છે ને આમાં તો બધી જાણીને બ્લોગ બને છે અને આવડા બધા ડૂકી જાય કે મારા વાલા ડૂકી જઈને બરોબર છે. ઓલા ભાઈ ને વધારે ઠાક લાગ્યો છે નાળિયા છે ને કા બરોબર છે. તમે યાર બહુ મીડિયમ છે. વાંધો ન આવ્યો. ફેમિલી સાહેબ ને વધાવે છે અહીંયા અને ના વધારી લઈને પછી અહીંયા વધારવા આવશે ખરા કેમ લાગે હે આવશે ને વાહ આવે તો આયા બહુ મને લાગે ગાઈસ. સરસ લઈ લો મારા વાલા ગળ મેકલો એક થાળી ગળ ખાવા બેહાડ્યા બોલો મને બેહાડ્યા ગળ ખાવા ભગા પટેલ ને અને હું પછી અહીંયા પુરજી અને વાલજીભાઈ વાત કરું છું. મજા આવવાની યાર ગળ ખાઈ લો ધરાઈ દઉં ભૂખ ન લાગે ને.
ગયા છે માંડવે. એક વરસાદ અહીંયા છે, એક વરસાદ ઓલા પણ છે. હવે આ માંડવા અલગ અલગ થાય. અત્યારે લગન તો બાકાજી કે હરેર બોલે મિત્રો. છે ને જે વરસાદ માંડવે છે પોખાય છે તમને છે ને સબસ્ક્રાઈબર મળી જાય. આમ જો સારું છે ને? વાહ બસ જલસા જલસા હો. વાહ ભાઈ વાહ. ચાલો તો બધા સપોર્ટ કરજો. તમારા સબસ્ક્રાઈબર બધા બેઠા ગોળ બધા સબસ્ક્રાઈબર પછી આવડાય બધા સબસ્ક્રાઈબર વરસાદ અમારા ઘરના. અને હવે અમારે છે ને જમવા જવું એમ કે ડીજે પાછું વાગ્યું જમવા જવાની ઈચ્છા છે કે જમી આવું તો આમ જો આમાં એમ છે કે 4 હજારનું છે જે વેલી ટિકિટ ફૂગઈ બહુ બાટે બોલાઈ જાય. ચાલો હાથ રાખજો પાછો રહેતો બેન ને કે ડૂબલા ખાઈ ગયો કરાવી ગયો બીજું ચાલી 10 ગ્રામ લાવા એટલી બધી વરસાદ બોલો મોજમાં આવી જાય ગાઈસ. વાહ ભાઈ વાહ. અને આ વરસાદ મોજમાં આવી જાય બીજા વરસાદ પાસે જોવા જાય કેમ થાય. ચાલો ગાઈસ જોઈ શું કે આ વરસાદ છે તો મોજમાં થયો ભાઈ. બે વરસાદ પાવરમાં આવી ગયા. વાહ ભાઈ ભાઈ ઉપડી જો. ચાલો ગાઈસ બે માંડવા અહીંયા છે, બે માંડવા અને બે માંડવા ઓલા પણ છે. આમ જો તમને દેખાડી દો ગાઈસ. એક અહીંયા છે અને એક અહીંયા છે. પછી જાઓ આપણે વરસાદની મુલાકાત લઈશું. પણ થોડી વાર લાગશે. જમી આવું ચાલો. 4 માંડવા ફ્રી જામ ને તમે એકલો મારા વાલા બાકી તો ઈશ્વરભાઈ છે ને 2 થાળી બોલો બ બાટી છે ને જમવા બેસી જાય. જમવામાં ઘણી બધી વેરાયટી સુવિધા છે, શાહી પણ છે. અને હરેશભાઈ ને પડુભાઈ બોલો અહીંયા ઓલો શું કહેવાય ખબર એ હાથ ઘણા લખવા બેઠા બાકડે એમ જોવો સાઈ. વાહ વાહ વાહ. સબસ્ક્રાઈબર મળી જશે એમ જોવો સરસ. વાહ જોરદાર. અને જમી લઈ શું કહું હે સમજીભાઈ જમી લેવું જમી લેવું ભાઈ ભૂખ લાગી ગઈ ઓકે સરસ. હાલો ધનજીભાઈ ફટાફટ બોલાવી દો ઝપટ. ઓકે બોલો કઈ સમજો આવડે જમવા આવી ગયા છે. હાલો એ તો જમવાનું શરૂ કરી દીધું કે આમ જો થાળીઓ એક અહીંયા છે અને એક અહીંયા પડી એની અને ટેબલ ને ખોરાવે ઓલો થોડી લખીએ શું કહેલી કાંઈ ખાવાનું તો કઈ નથી તમને જમવા બી કયા લે અમે થાળી લીધી જો ગઈ સમજો આ થાળી એની છે. આપું તો તાગડી આ જો હાલે હાલે હવે છે હવે બે ઓય તરીકે બોલો મજા આવી છે તો ખાવાની. ચાલો ફેમિલી બહુ બાટી ધબધબાટી બોલાવી દે ખાવા માંડો. ફટાફટ ઝપટ બોલાવી દો. ફેમિલી છે ને અમે જમીન આવ્યા ને માયરા થઈ જશે વરસાદ બે વર્ષે બેહવા આ વરસાદ આપણે બેહી રહ્યા જો બેહી રેડી બે વરસાદ બેહી જાય પડી પડી ગાઈસ આમ જો ડિઝાઇન પાડી ટેટુ પાડી દીધું કે મારે ટેટુ પાડો મેં કીધું લે ફોર વ્હીલ સંગળીએ માથે સંગારે જો છોકરા ધનજી ફેમિલી છે ને વરસાદાને દૂધ પાવા આવી જશે. વરસાદના હાળા બસ આવી રીતનું બધું હોય. મેલી સામજીભાઈ સોડા લાવ્યા બસ. વાહ આ બે છે ને સોડા પૈસે. ચાલો જરા બ્લોગ બને હાલી જા પી જાઓ નહીં હાલતી. અરે યાર સમજો એ ભાઈબાન ગાઈસ બોલો જો જમીન બરફ ખાય આવડા તમે હંધાય બરફ ખાધા વગરના રહી નો ઘડીક યાર. વાહ કેટલું ખાઓ તમે બરોબર છે. હાલો તો વરસાદ બધા મતલબમાં દૂધ છકાડી દીધું અને પીવે છે આવડા બધા. ઓ આમ જુઓ વાત તરીકે માય ગોડ પીઝા લો ચલો. જવિતર હોમ મને હે તો સહસ્રકોટી યુગધારિણે સહસ્રપાદા શિશુરૂપાય સહસ્રનામ ભૂતાય સાધવે
સહસ્રકોટિ નમો નમો બ્રહ્મણે દેવાય બ્રાહ્મણ હિતાય ચ જગદ્વિદ્વાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ અર્મણે સ્વાહા મુખ નાખી નાખો થોડા થોડા લઈ એટલે વાંધો નહીં ઓમ અર્મણે સ્વાહા થોડા લઈને મૂકી જ દેવાના ઓમ અર્મણે સ્વાહા ઓમ અર્મણે હાથ રાખ આ બાજુ જો હાથ રાખો. રેડી